વહેલી સવારે તે પોતાના ખેતરમાં પહોંચ્યો, હાથમાં બીજ લીધા અને ભગવાનનું નામ લઈને વાવણી શરૂ કરી. દિવસો પસાર થતા ગયા. ખાતર, દવા અને પાણી પાછળ તેની પોતાની બચત પણ ખર્ચી નાખી. મહિનાઓની અવિરત મહેનત પછી આખું ખેતર લીલાછમ થઈ ગયું. ધીમે ધીમે પાક લહેરાવા લાગ્યો. તે દ્રશ્ય જોઈને ખેડૂતની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેને વિશ્વાસ હતો કે હવે તેની મહેનતનું ફળ મળે. પાક તૈયાર થતા બીજા દિવસે વહેલી સવારે તે ટ્રેક્ટરમાં પાક ભરીને માર્કેટ પહોંચ્યો. વેપારીઓએ પાક તપાસ્યો અને પછી ખૂબ જ ઓછો ભાવ કહ્યું. આજનો ભાવ બસ આટલો જ મળશે. આ શબ્દો સાંભળતા જ ખેડૂતની બધી આશાઓ તૂટી ગઈ. ભારે મનથી તે એક ખૂણે બેસી ગયો. તેને પોતાના બાળકોનું ભવિષ્ય, ઘરનો ખર્ચ અને લીધેલા દેવાની ચિંતા સતાવા લાગી. તેના મનમાં એક જ પ્રશ્ન ગૂંજ્યો, જે હાથ આખા દેશને અન્ન આપે છે એ જ હાથ આજે લાચાર કેમ? અને ફરી ઊભો થયો. કારણ કે સાચો ખેડૂત ક્યારેય હાર માનતો નથી. તે ફરી નવી આશા સાથે ખેતરમાં ઉતરે છે અને નવી મહેનત શરૂ કરે છે. ચાલો આપણે સૌ અન્નદાતાનો આદર કરીએ. ખેડૂતને તેની મહેનતનું યોગ્ય મૂલ્ય મળવું જ જોઈએ. હું છું જય ફાર્મર. જો તમે પણ ખેડૂત અને આપણા જવાનોના સન્માનમાં મારી સાથે છો તો જોરથી બોલો, જય જવાન, જય કિસાન.